धन्य हो। ये नकड़ंग धाम ऐसे पवित्र नाम से जुड़ा हुआ ये सत्संग का धर्म द्वार और यहाँ तक पधारे विराजित हमारे चातक गति के प्यारे सत्संगी आत्माओं। चातक गति तो मैं इसलिए किया करता हूँ कि जब स्वाति जब बरस रहा है उन टाइम आकाश में ही चातक इन स्वाति के अमृत बिंदु को ग्रहण कर लेता है। भूमि पे गिरा हुआ जल चातक कभी नहीं पीता है। इसीलिए सद्गुरु संत और शास्त्र के प्रिय वचन जो आत्मा जो गुरुमुखी ऐसे ही ग्रहण करके जीवन की आचार संहिता बना लेता है वो चातक हो जाता है। चातक इसी चातक गति के हमारे सत्संगी आत्माएं आप सबके हृदय में विराजित आपके इष्ट देव आपके गुरुदेव इनके प्रति आपका जो विश्वास है इन विश्वास को मैं हृदय से बार बार प्रणाम करता हूं। आप सभी आत्माओं का स्वागत इस सेवा समिति की ओर से पूरी प्रसन्नता से हो रहा है। बड़ी श्रद्धा और प्रेम के साथ आप सबको जय सीताराम। बहु ओछू लाग्યું લાગે તમને। જય सीताराम। એમ કરીને રાડ પાડીને કયો ને એટલે ભાગે અહીંથી। જય सीताराम। जय श्री कृष्ण। जय योगेश्वर। जय सच्चिदानंद। जय गोपाल। जय रणछोड़। जय द्वारकाधीश। जय साईं राम। जय जलाराम। जय वालम राम। जय भोजल राम। जय गुरु राम। जय नकड़ंग। जय जगदीश। नमो नारायण। जय स्वामी नारायण। आदेश। जिनाम। जय जिनेन्द्र। जय भारत। जय गुजरात। जय जवान। जय किसान। जय गौ माता। जय नकड़ंग। जय नजाधारी। धन्य हो। भगवान अवताરની ભૂમિકામાં એવડો મોટો પ્રભાવ સત્ય અને સિદ્ધાંતો એ પ્રભાવની છાયા બની જાય છે અને એનો મહિમા હરિગુરુ સંતો અને શાસ્ત્રો ગાયા કરે છે। નિત્ય પ્રતિ એ મહિમામાં ક્યારે એને અરુચિ નથી આવતી। એક ને એક પદ વારંવાર ગાયા કરીએ છતાં પણ અરુચિ નથી આવતી। કારણ એ કોઈ આપણા સગાવાલા નથી, એની સાથે કોઈ એવા સંબંધો નથી, પરંતુ એના અનુભવની જે પરા મુક્ત બનીને બોલે છે આજે હે મેવાડી રાણા ઝેર તો પીધા જાણી તોય મીરા યાદ આવ્યા કરે। વૈષ્ણવજન તો તેને કહીએ નરસિંહ યાદ આવ્યા કરે। પ્યાલો પીધો ભરપૂર દાસી જીવન યાદ આવ્યા કરે। તારો મનખા જન્મ જાય રે વટાવડા અમરેલીના મહાત્મા મૂળદાસ યાદ આવ્યા કરે। આવા
ભગવતીય ભાવ ભરેલા આત્માની પ્રસન્નતાથી રેલાયેલા એ પુષ્પોની પુષ્પમાળા જે સંતો ભક્તોએ પોતાના ઈષ્ટ ગુરુ પરમાત્માને પહેરાવી છે, એના મણકા એવી રીતે ગૂંથ્યા છે કે કાળે કાલાંતરે કોઈ ફેરફાર શક્ય નથી. હા, મૂળદાસને બદલે કોઈ પોતાનું નામ લખી દે તો એ ફેરફાર થાય. હા, રવિ સાહેબને બદલે કોઈ પોતાનું નામ લખીએ, હરિ સાહેબ કરી દે તોય હાલે. કબીર સાહેબને બદલે ક્યાંય પોતાનું નામ જોડી દે તો પણ હાલે. પણ એના ગૂંથેલા મણકામાં એને જે કહેવાનો ભાવ છે એ અમર તત્વ વાળો છે. હા, સદગુરુ હમ પે નવાજ્યા દીના અમર બોલ. આહા, બોલ દીના અમર બોલ. એના બોલનો કોઈ કાળે નાશ નથી થતો. મિથ્યા ન થાય મહાપુરુષોના ઉચ્ચારેલા ઉદ્ગાર. સબરીને લાગ્યો એક જ તાર, ક્યારે મળશે મારા જગત દાધાર. સબરીને લાગ્યો એક મિથ્યા ન થાય. મારા મહારાજ શ્રીએ કહ્યું છે, મારા ગુરુજીએ કહ્યું છે, મિથ્યા ન થાય. આવી રીતે ધર્મ, સત્ય, પ્રેમ, વચન, આ મહામૂલા આપણા માટે એવા પરમાત્મા તરફથી, સંતો તરફથી અનુભૂતિવાળા એ મહાપુરુષોના આચમન છે. કોઈ કદાચ મીઠાશવાળી જીવાત અંદર ઉપદ્રવ કરે તો આ કડવા કડવા હળવા હળવા કરી સદગુરુ માં બની આપણને પાય છે. અને એને એક જ ઈરાદો છે, કોઈ રીતે એનું દર્દ મટે અને એની તંદુરસ્તી પાછી મળે. હાજી, દર્દને મારવા આપણા તરફ કદાચ એની કરડી આંખ હોય, દર્દને મારવા. દર્દીને તો તંદુરસ્ત બનાવો, પ્રભુની પ્રસન્નતાનું પાત્ર બનાવો. જીવન જીવવાની માધુર્યતા આપણને બરાબર મળી છે, પરંતુ મારી તમારી યોગ્યતા પ્રમાણે એ માધુર્યતા આપણે સાચવી શક્યા નથી જેમ હોય તેમ. પરંતુ આજે રામદેવજી મહારાજ ગિરનાર ક્ષેત્રમાં પધાર્યા પછી એવડી મોટી ક્રાંતિ કરી. બધા ધર્મગુરુને બોલાવ્યા, સત્સંગીઓને કે શિષ્યોને, ભક્તોને કે ભાવિકોને, આવી રીતે નહીં, ધર્મગુરુને બોલાવ્યા. અને એટલા માટે બોલાવ્યા કે તમારા વડે, તમારા સહયોગેથી આ સત્ય જો તમે સમજી શકશો તો આ સત્ય આ જીવ જગતના જિજ્ઞાસુ આત્માઓ સુધી તમે એને પ્રતિપાદિત કરી આર પાર ઉતારી શકશો. પછી કોઈ ને કોઈ જે તે દિશામાં, જે તે સમયે જેવી સાક્ષરતા, કઈ શાસ્ત્રોની જરૂર પડી છે, ક્યાંય 2 તારવાળા તંબુરની જરૂર પડી છે, ક્યાંક શાસ્ત્ર વાંચવા પડે છે, અને ક્યાંક ઝૂંપડાઓમાં કે નેસડાઓમાં આજુબાજુમાંથી 5-25 ભાવિકો ભેળા થઈને બેઠા હોય અને વૃદ્ધ સાધુ એ એક તારામાં કહેતા હોય. કહેવાની વાત તો એવડી મોટી હોય પણ હળવું હળવું કરીને કહેતા હોય. મનની વ્રતિને પાછી વારો વારો હે વારો વારી જાવ બોલે. આ 2 તાર છે પણ એક થઈને બોલે છે. એક તારો કોણ? નર ને નારી બે એક સ્વભાવથી રહે છે. બોલે એક તારો હે ધણી આ માયામાંથી તારો. પછી આસરો એક તારો. એક ને એક તાર 2 હતા પણ એક બોલ બોલાવી અને કીધું કે આમાંથી તારો. અમે બે એક મતમાં રહીએ,
બોલે એક તારો આમાંથી તારો આસરો એ આવ સીધી સાદી ગામડાની વાત. મનની વ્રતિ ને મનોવ્રતિ ને હાવ ગામડાના અભણ માણસો બેઠા છે, પણ એ અભણ લોકો જીતી ગયા છે. એક દોર પકડીને ભણેલા વારંવાર એને ચંચુપાત કરે રાખ્યા છે. છેલ્લે હાથમાં કઈ ના આવ્યું. કોબીજના પાંદડા કાઢ ઉપરથી કાઢ બધાય પાંદડા કાઢી નાખ્યા કોબીના, કે હવે તો હવે કઈ નથી. આવી રીતે ભણેલા કદાચ તર્ક કરે રાખે, વિચાર કરે રાખે. આમ ન થાય તો આમ ધારો કે શું ધારો કે હું હાલતો હાલતો પડી જાઉં અને હાલતો હાલતો મરી જાઉં, પછી હું ક્યાં જાઉં? ધારો કે અરે હું ધારો કે આમ તો મરી જવાનો. આવી તર્ક વિદ્યાઓમાં સફળ નહીં. આવા સીધા અને સાદા બોલ. મીરાભાઈ એક જગ્યાએ એવા બોલ કીધા, બેનું તમને કઠણ લાગશે, કદાચ નો પણ ગોઠે એવા. મીરાભાઈ બોલ્યા છે, એની પેલા બોલ્યા એ કહી દઉં એટલે તમને ભારે ન પડે. સાધુડાની સંગ ત્યું મીરા એ છોડી રે દિયો. હા, સાધુડાની સંગ તો છોડી દઉં હાલ. પછી તમોને રાજમાં સ્થાપું એ પટરાણી. મેવાડી રાણા એ રાણા ઝેર પીધા જાણી. પણ કે રાજની પટરાણી ક્યાં સુધી રહેશે રાજની પટરાણી? સાધુડાની સંગ ત્યું એ રાણા કેમ કરી છોડીએ. હેજી હું તો એ મારે પૂર્વની પ્રીતું એ બંધાણી. અરે હું તો જન્મની એ વેચાણી. મેવાડી રાણા એ ઝેર પીધા. એકદમ સરળ સાદા. અને એમાં મીરાબાઈ એવું કઠોર બોલ્યા, એ રાણા ધણી મરે એનો ધોખો નહીં. મીરાબાઈ કહે છે, ધણી મરે એનો ધોખો નહીં. હું તો રાજી થઈને રાજી. આહા, ધણી મરે રાજી થાઉં. આવી ગુરુની સમજણ, આવી સમજણ ગુરુની. ધણી મરે એનો ધોખો નહીં, રાજી થઈને રાંડું રે. જો આ જો બન્યું જોર કરે તો ગિરધરવરનું ઘર માંડું રે. જો બન્યું જોર કરે. એકદમ સાદા ને સરળ, પણ ચોટ લગાડી દેવા, તમાચો મારે તમર ચડી જાય એવા. પતિવ્રતા હોય
નાર પદમણી એ જાણે પીયું ના ઘરની ખાત્યું વ્યભિચારીણી હાલે હિંડતી ખાઈ ઘરો ઘરની લાતો લગા કલેજે છેદ ગુરુ. આવી રીતે મહિમા ગવાય છે. ભગવાન તો અવતારની ભૂમિકા એ થોડા સમય માટે આવીને પાછા એ પોતાની મૂળ સ્થિતિમાં પધારે છે, પણ પાછળથી સંતો અને ભક્તો એના એવા પ્રેમી જિજ્ઞાસુ આત્મા બહેનો દીકરીઓ આ બધા એના ગીત ગાઈ રાખે, એનો મહિમા ગાઈ રાખે. શું કામ? એ ભગવાનને શ્વાસે જીવવામાં આનંદ છે. એ સંસારીઓને શ્વાસે જીવીએ તો યાદી વ્યાધિ અને ઉપાધિ સિવાય કઈ નંબરે સંસારીના શ્વાસામાં, ભગવાનના શ્વાસામાં સત ચિત અને આનંદ, સચ્ચિત આનંદ પરમાત્માનું શરીર છે. આપણા શરીરના કઈ ઠેકાણા નંબરે? આપણું શરીર થોડ સૂક્ષ્મ અને કારણ આ દેખાય ચામડું મઢેલું એ સ્થૂળ છે, અંદર પોલું છે, એમાં પવન રહે છે, એ સૂક્ષ્મ છે. આ બોલે છે એ કારણ અને એનો બોલાવનારો મહાકારણ. આવી રીતે સત ચિત આનંદ અને મહા આનંદી પરમાત્માના શરીર છે. એટલે હરિગુરુ સંતો ને શાસ્ત્રોના વચનોને વાગોડતા વાગોડતા ક્યારેક જીવ અકળાઈ જાય, જીવ મૂંઝાઈ જાય, જીવને કોઈ રસ્તો ન મળે, પોતાના સ્વાર્થની આંટીએ ચડી જાય, પોતાના સ્વાર્થની આંટીએ ચડી જાય, ત્યારે ગુરુના વચનને ભૂલી જાય છે. સંત અને શાસ્ત્રોના વચનોને રોજે રોજ યાદ કરીએ તો ભૂલાવવામાં પડવા નથી દેતા. સજ્જનો, માતાઓ, આજ કથા વિરામ તરફ જઈ રહી છે એવું મને તો લાગતું નથી, પણ તમારો ટાઈમ તમારે સાચવવો જોઈએ ને ભાઈ. આ બધાના મંડપ સર્વિસ વાળાના આ જે લાગતા વળગતા બધા આ જે કંઈ ખોડ્યા છે દર્શન, એ બધાને હમેટવા હકેલવા, એનું કોઈનું ભાડું પૂરું થઈ જતું, કોઈની ડેટ પૂરી થઈ જતી હોય અને કાલની પાછી ડેટ એવી રીતનું બધું હોય, એટલે એ ટાઈમસર એ તિથિ સાચવી લેવાય, એને કથા વિરામ કહેવાય. અમે તો પાછા આવા ને આવા કાલ વળી બેસવાના છે, આમ ને આમ. તમે વળી બદલી જાય, તમારે બદલે તમારા કોઈ લાગતા વળગતા ભાઈઓ બહેનો એવા બધા ભેળા થાય, વળી એનો દે દો કૂટવા. તમે બીજું કઈ આવડે ને શું કરીએ? હે બદલ બાબુ બધું. એટલે અમારા વૈષ્ણવ સાધુ સમાજના એક મુખપત્ર, એવું એક મુખપત્ર સાધુ ચરિત સીતારામ આશ્રમથી પૂજ્ય દયારામ બાપુ ઠોંડા, એમના ઉત્તરાધિકારી ગાદીપતિ સીતારામ બાપુ, ગુરુ શ્રી દયારામ બાપુ દામનગર સીતારામ આશ્રમથી પધાર્યા છે. આપણે એને હૃદયપૂર્વક આવકારીએ. આજે અમારા અહીં ભલે તમને બાજુમાં રહે છે, પણ એ આખા સમાજને એક એવો આરીસો સરસ બતાવે છે. સાધુ ચરિતનું એક પુસ્તક લખી અને દર મહિને બધે મોકલે છે. એવા આનંદરામ બાપુ અહીં પધાર્યા છે. તમે બધા તો બાપુ કહેતા આઈશો, ભગવાન ઠાકર જાણે, પણ એમને હું કહું છું, એમના હૃદયના અને સાધુ ચરિતના બે બોલ આપણને સાંભળવા મળે. જય શ્રી રામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. રામદેવજી મહારાજ કી, દાદા મેકરણ કી જય હો. પરમ પૂજ્ય વંદનીય મૂળદાસ બાપુ તેમજ સર્વે સંગીત મિત્રો તેમજ દરેક જગ્યાએથી પધારેલ આત્મનિર્જનો સેવક સમુદાય
તેમજ નેસડા ગામના ગામજનો ભાઈઓ, માતાઓ, બહેનો, તેમજ અમારા જે માધ્યમ દ્વારા આપ સર્વો ભેગા થયા છે વાહ, એવા અમારા વિશ્રમ ભગત, આમ તો ભગત બાપા, અમારે ખૂબ ખૂબ ધન્યવાદ ભગત બાપા કે તમને આ એક વિચાર આવ્યો કે પૂજ્ય બાપાને આપણે બોલાવી. બાપા 7 દિવસ તો અમને ઓછા પડ્યા હો એવું લાગે. અરે અરે ધન્ય છે. ખરેખર 7 દિવસ આમાં ઓછા પડ્યા એવું લાગે. તો આપણે ખાસ ધર્મ, આપણો જે ધર્મ, જો જન્મ અને મરણ બંને તો આપણે સાથે લઈને જ આવ્યા છીએ. તમે ને હું, જેનો જન્મ છે એનો મરણ તો છે જ, પણ વચગાળો જે છે ને અરે એ કઈ રીતે જીવી અને કઈ રીતે આપણું જીવન સાર્થક બને, તો એવા મહાપુરુષોના શરણમાં જઈ તો જ આપણને ખ્યાલ આવે કે આપણું જીવન કઈ રીતે સાર્થક બનાવી શકીએ. તો વિશેષ તો મારો એક સાધુના બાળક તરીકે એક ધર્મ રહેલો છે કે વિશેષ મને રામકથા કે ભજન કે એવું કાંઈ બહુ ખાસ ફાવતું નથી, પણ બાપુ હું એક નિવૃત્ત થયા પછી મને એક વિચાર આવ્યો કે એક દરેક આત્મજનોને એક ધાર્મિક પુસ્તક દ્વારા એકબીજાના વિચારો અને એકબીજાને આપલે વિચારો એક માધ્યમ બન્યો છું. તો એક સાધુ ચરિત્ર 2006માં શરૂ કર્યું છે, પણ આખા ગુજરાત કંસમાં અને ગુજરાત છે કંસ, પછી મહારાષ્ટ્રમાં, વિદેશમાં પણ જાય છે. પણ આપણે અહીંયા નજીક છે ને નેસડા, એટલે આમ બહુ તમને ખ્યાલ ન હોય. બાકી આમ વધારે જુનાગઢ, વેરાવળ ખૂબ જ સારું એવું પ્રગતિ કરી રહ્યું છે. તો એ આ સંતોના આશીર્વાદ છે કે એમના આશીર્વાદથી આ બધું હું સેવા, મારો આ જીવન કાળ છે સાર્થક કરી રહ્યો છું. તો વિશેષ આમાં બહુ ન એક ગંગાજી જાતા હોય એમાં પથ્થરો ન મરાય, એને તો વંદન કરી એનું શરણામત લઈ અને મારું આ પૂર્ણ કરું છું. જય સિયારામ. રામદેવજી મહારાજ કી જય. જય હો. એક વાત યાદ રાખવા જેવી બાપુ હમણાં બોલ્યા છે કે ભગત બાપા નિમિત્ત બની આપણને આવો લાભ આપ્યો છે, પણ કે 7 દિવસ ઓછા પડ્યા છે તો અમે તૈયાર છીએ એનું વટક વાળી દઈશું. 7 દિવસ ઓછા પડ્યા હોય તો પણ પાછું તમને વેકેશન નહીં મળે, અમને તો વેકેશન છે. તે વેકેશન એટલે વેકેશન એ આપણી દેશી ભાષામાં. તમને પાછો ટાઈમ નહીં મળે. તમને ટાઈમ મળે, અગર તો ન મળે, આપણે કથા દ્વારા પાછા ભેળા થઈએ ન થાય એ બહુ મહત્વનું નથી, પણ તમે જે સાંભળ્યું છે એમાંથી તમારી રહેણીમાં, તમારા ચારિત્રમાં, તમારી ભાષામાં, તમારા વર્તનમાં જ્યાં જ્યાં તમને એમ લાગે કે આ બાવો કહેતો હતો પણ હું અહીંયા થોડીક ઉતાવળ કરું છું, આવડા જુવાન દીકરા દીકરીઓ ઘરમાં છે અને મારા મોઢામાંથી ગાર નીકળી જાય છે, કઈ હું ભૂંડું બોલાઈ જાય છે, કઈ બાય માણસ અમે તમારો, હા આવું તમને ક્યાંય એવું લાગતું હોય એને જાતું કરજો, એટલે હું તમને મળ્યા બરોબર જ છું. હા, તમારી પાસે હમણાં ભીખ માંગવાનો જ હતો, આદમીઓ પાસે એ માંગવાનો હતો. એ 7 દિવસની કથા પૂરી થઈ તો 7મા દિવસે એ સાધુ આ તમારી પાસે ભીખ માંગે. કદાચ તમે તો સુરવીર છો, બધા ક્ષત્રિયો છો, તમે કેમ ના આપો? આપો જ. હું એમ માગુ છું કે આજથી 98 સુધી તમારાથી જે કાંઈ થઈ ગયું માફ, પણ આજથી અમારી બહેનો દીકરીઓ, તમારી જે પત્ની છે એને આજથી ગાઢ નહીં બોલવું, એટલું ગાંઠ વાળીને જાઓ તોય ઘણું. હા, તમને એમ કે અમે ક્યાં બોલી છે, પણ હું ક્યાં એ વાત તમને બતાવું છું, એ વાત તમે નથી. પણ આજથી ગાંઠ વાળો, અને કદાચ આમ જીભ પડી જાય તો હાથ આડો દઈ દેજો કે આ તો ઓલા રામમટી વાળા બાવાએ કીધું. હા, એમ કરીને પાછા વળી જાજો. એ થોડુંક ટાઈમ એવું કરશું ને પછી ટેવ પડી જશે.
પછી નહીં બોલાય સીતારામ સીતારામ કરવા માંડશો, એ ગુરુરામ હે ઠાકર આવું કરવા માંડશો, તમારી જીભ બીજે માર્ગે નહીં જાય એવો મને ભરોસો છે. આ 7 દિવસની મારી મહેનતનું વળતર એટલું જ માંગુ છું કે તમારા જીવનમાં સુગંધ આવે, તમારા બાળકોમાં, તમારી પેઢીઓમાં એ કાયમ અંજવાળું થતું રહે. બસ આટલી ભીખ માંગુ છું. બહેનો, તમે કેવા રાજી થયા, આદમીને ના પાડી ગાર નહીં બોલા, કેવા રાજી થયા. પણ તમને કહું છું મોટી બેન, જેને સંસારમાં પગલા માંડ્યા છે એ પતિવ્રતાને હું પ્રાર્થના કરું છું, એ તમારા ધણીને જ ભગવાન માનજો, તમારા પતિને જ ભગવાન માનજો. અરે તમને એમ થાય કે એમાં અરે હોય કાંઈ, એને તમે પ્રગટ કરી દેખાડજો. તમારી પાસે ધર્મ છે, એ ધર્મ સતીનો ધર્મ છે. સતીનો પતિવ્રતા એ સતીનો ધર્મ છે. તમારા ધણીના પગને, એ જમણા પગને પગે લાગજો, આવું નાનકડું નહીં. અને બહુ થાય તો એ પગને, એક ભાઈ મને કે બાપુ, મેં કીધું હા, એ કે અમારા ઘરમાં ઘો ઘાલી ગયા. મેં કાં શું કર્યું? એ કે શું કર્યું, રોજ વહેલું ઉઠવું પડે છે. મેં કહ્યું કેમ? એ કે ઓલું કહી ગયા ને પગ ધોવાનું, અમારો પગનો અંગૂઠો ધોવે તો એ પેલા ઉઠીને નાઈ લઉં તો એ થાય ને. એટલે બોલો એને ખબર પડી ગઈ કે આ પગનો અંગૂઠો આપણો ધોવે છે તો આપણે જેવા તેવા ભર્યા હોય તો નાઈ ધોઈ લઈએ, એને ખબર પડી ગઈ. પછી 2 મહિના પછી મને કે બાપુ હવે રોડે ચડી ગયું. મેં કહું કાં? એ કે બહુ ભાવી ગયું છે ને, કોઈ આમ ઘરમાં બધાને શાંતિ થઈ ગઈ છે, કોઈ દૂધમાં પાણી કાંઈ એવું કરું, શાંતિ થઈ ગઈ બાપુ, ખરેખર શાંતિ. એટલે બહેનો, તમારા પતિને ભગવાન માનજો. હું હૃદયથી બોલું છું. આવું શાસ્ત્ર કહે છે, હું ડાપણ દોડવા નથી આવ્યો. એ આપણી પૂર્વની પેઢીઓમાં એ મહાન આત્મા થઈ ગયા હોય ને તો આવી રીતે થયા છે. આ ધર્મ બહેનો એ સાચવ્યો, એ પતિવ્રતા ધર્મમાંથી આવા મહાન તેજસ્વી રત્નો પાક્યા છે. એની જરૂર આજ આપણા ગુજરાતને છે, એ આપણા ગોલવાડને છે, આપણા કુટુંબને છે, આપણા ઘરને છે. આપણા ખુદના વ્યવહારમાં આવા તેજસ્વી સંતાનોની જરૂર છે. એટલે એ તો તમે ધર્મને જો સાચવો, ધર્મને પાળો અને એ પગલા ભરો તો જ થઈ શકે એમ છે. દુનિયાને સુધારવાનું કામ આપણું નથી. આપણે જ્યાં પગલા ભરીએ છીએ ને આપણો એક મત થઈ જાય. જલારામ બાપા ને વીરબાઈ એક મત થઈ ગયો, એક મત. સગાડ શાન તારા એક મત થઈ ગયો, ચંગાવાતી એક મત થઈ ગયો, હરિશ્ચંદ્ર તારામતી. એમ આપણો એકમત ધીરે ધીરે ક્યારે થાય? જ્યારે સદગુરુના વચન ઉપર આપણી લો લાગે ત્યારે એકમત થઈ જાય. પછી કોઈની એમાં જરૂર, વકીલાતની જરૂર નથી, ના કાંઈ જરૂર નથી. એ તમારે ધીરે ધીરે પગે લાગવું. એમ કરતા બહુ અકોરણા હોય તો સાચવીને પગ ધોઈ લેવો, અને બહુ પાટા મારે એવા હોય તો મને યાદ કરજો કે આ તો રામમઢી વાળા બાવાએ કીધું ન કર, એમ કરીને મન મનાવજો. બહુ પાટા ઉલારે ને શું કહે તો હમણાં ન બોલતા. બહુ પાટા એવું કોઈ કાંઈ નહીં કરે, પણ આ હસતા રમતા માં જેમ બાળકને પાઈ દે કડવું અમૃત. હા, કડવું અંદર જાય એટલે ઓલી જીવાતને મારી નાખે, એટલે એના જીવનને અમૃત બનાવે. આવા વચનો મોટા પુરુષોના, સત્પુરુષોના આ યુગમાં આપણાથી બીજું તો કાંઈ થાય એમ નથી. કરીએ તો એટલું તો કરીએ. આપણા સદગુરુએ જે શાન બતાવી છે, જે રહેણી બતાવી છે, એ પગલે હાલીએ. જે ધર્મ, જે ઈષ્ટ, આપણા પરમાત્મા જે ઘરમાં, જે પરંપરામાં આપણું જીવન લઈને આપણને મોકલ્યા છે, એ માર્ગને તો ઉજળો રાખીએ. એ આપણે હળી મળીને સંપીને રહીશું તો આડોશી પાડોશી બધાય રાજી થશે. આપણા બાળકોને એમ થાય કે અરે મેં એવા ઘર જોયા છે આ રખડતી જિંદગીમાં. એ પતિ પોતાની પત્નીને તું એ નથી કહેતો, આવા ઘર મેં જોયા છે, આવા રહેણી વાળા ઘર જોયા છે. સત્ય જૂઠાણું જરાય નહીં. જી હા, સત્ય. તો
આ કથામાં જેણે જેણે જેટલો જેટલો પોતાની આમ ભાવનાઓથી સહકાર આપ્યો છે, પોતાની પહોંચ ન હોય તોય પહોંચની બહાર જેણે આ કથામાં ભાગ લીધો છે, એવા દરેક ભાવિકોને ઠાકર ધણી એની વાડી લીલી રાખે, એના દરેક મનોરથ પૂરા કરે. આ કથામાં જેણે જેણે ભાગ લીધો, બહેનો ભાઈઓ, જાણીતા અજાણ્યા, એમ નથી કહેતો કે આ એના ઘરના કે આ એના ચેલા કે આ એના, બધાએ ભાગ લીધો છે. બધાને આખા આપણા આ નેસડા, આ ભોળાદ અને આજુબાજુમાં ઊંડવી, આ અમારા રામભાઈ હજી અમને યાદ કરે રાખે છે કે છેલ્લેથી અમારો છેલ્લેથી અમારે અમારે પધરામણી ને એવું બધું. પણ આ બધાના હૃદયમાં રામદેવજી મહારાજની કરુણા ઉતરી કે બધા એકમના થઈ, બધા એકબીજા સાથે હળીમળીને આ પ્રસંગને ઉજળો બનાવ્યો છે, આ પ્રસંગને રૂડો દીપાવ્યો છે. એ રામદેવજી બાપાની કૃપા માનું છું. બધા યોગ્યતાવાળા છો, જેની જેની જેવી જેવી સમજણ હતી. રસોઈ ઘરમાં જાઓ તો રસોડામાં કામ કરનારા, ત્યાર પછી જલાશય તરફ, ત્યાર પછી એ વાસણ સાફસૂફ તરફ, અહીં આવો તો આ કથા મંડપ તરફ, બહારના મહેમાનો તરફ, ઉતારાઓ તરફ, જેટલી જેટલી જ્યાં જ્યાં વ્યવસ્થાઓ છે, બધી વ્યવસ્થાઓ રામદેવજી બાપાની કૃપાથી, ઠાકર ધણીની કૃપાથી થઈ ગઈ છે. ભગવાનની ઈચ્છા પણ કથા વિરામ લે છે. એની સાથે સાથે હવે આયોજકો અથવા તો જે તમારી કોઈ છે ભાઈ, આવો ને અનુભાઈ, આવો બેન. બોલો રામદેવજી મહારાજ કી. ભગત બાપા પૂજ્ય બાપુનું સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. એક પોથીજીની આરતી કરશું આપણે. ઠોંડાથી પધારેલા પૂજ્ય સીતારામ બાપુનું ભાવ સ્વાગત કરી રહ્યા છે ભગત બાપા. આપણે સૌ તાળીઓથી વધાવીએ. સાધુ ચરિત્રના તંત્રી શ્રી આનંદરામ બાપુનું પણ ભાવ સ્વાગત ભગત બાપા કરી રહ્યા છે. એમને પણ તાળીઓથી વધાવીએ. પ્રવીણ બાપુનું ભાવ સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. મનસારામ બાપુનું ભાવ સ્વાગત પૂજ્ય ભગત બાપા કરી રહ્યા છે. એમને પણ તાળીઓથી વધાવીએ. સંગીત મંડળમાં રાજુભાઈનું ભાવ સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. ભરતભાઈનું ભાવ સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. કેતનભાઈ પછી ઢોલના ધબકારે. આ બાજુ પ્રવીણભાઈ આરતી કરી. આરતીમાં જે યજમાનો આજના ભોજનના દાતાશ્રીઓ છે એમને વિનંતી, સાથે ભગત બાપાનો પરિવાર, તમામ ભાઈઓ બહેનો. એ નોખું છે પાછું, બીજું છે એ અમરોલી વતી છે, આ નેસડા વતી હતું, એટલે તાળીઓથી વધાવીએ. પોથીજીની આરતીમાં યજમાન પરિવાર અને ભગત બાપા એમનો પરિવાર, અનુભા, હીરાભાઈ, બધા આરતીમાં જોડાય વિનંતી. અચ્છા, બધાનું સ્વાગત કર્યા બાદ પૂજ્ય ભગત બાપાને શાલ ઓઢાડી અને ભાવ સ્વાગત કરવા ઈચ્છે છે સેવક સમાજ. આનંદરામ બાપુ કાપડી પૂજ્ય ભગત બાપાને શાલ ઓઢાડવા ભાવ સ્વાગત કરે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. આશ્રમના સ્વયંસેવકો અને સેવક સમાજ
એના વતી પૂજ્ય ભગત બાપાનું ભાવ સ્વાગત અને માતાજીનું ભાવ સ્વાગત કરવાની તમામ સેવકોની ઈચ્છા છે, એટલે એ સ્વાગત થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવશું. જે સ્વાગત માટે ભગત બાપાના સ્વાગત માટે જે ભાઈઓ તૈયારી કરી આવ્યા છે તે આવો. પોથીજી અહીંથી જે યજમાનને ઘરે પધારવાના છે, યજમાન પરિવાર આરતીમાં પધારે. સાથે નેસડા ગામના તમામ યુવક મંડળો, શરમાળિયા દાદાનું યુવક મંડળ હોય કે અન્ય બીજા યુવક મંડળો, બધા યુવક મંડળો આરતીમાં જોડાય એવી વિનંતી. ભગવાનની આરતીમાં સંકોચ નહીં રાખવો જોઈએ. ભાઈઓ બહેનો જેના નામ લીધા હો જલ્દી આવી જાઓ. ભગત બાપા પરિવાર, સેવક સમાજ, યુવક મંડળો બધા આરતીમાં જોડાય એવી વિનંતી. ભગત બાપા પરિવાર, યજમાન પરિવાર, જેમના ઘરે પોથીજી પધારવાના છે, હા એ માઇક આપો તો. બોલો પ્રગટ નકળંગ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારકાધીશ કી, રામદેવજી મહારાજ કી, સનાતન ધર્મ સદગુરુ મહારાજ કી, મૂલદાસ બાપુની હર હર મહાદેવ. એક યાદ રાખજો, મારા ગુરુએ ખાલી એટલું કીધું હતું કે શિષ્ય બનો એના વાંધો નહીં, પણ જેમ સંસારમાં દીકરો ન થાય અને એને અવળું હવળું બોલે કોઈ, એમ અમે 5000 શિષ્ય છીએ, પણ મારા ગુરુએ એટલું કીધું કે બેટા મારો ધર્મ વાંગ્યો ન હોય જાય, બસ એટલું ધ્યાન રાખજે બાપ. અને ધજા ખોડને તો ગામથી 12 ગાઉ આગી ખોડજે. મને ખબર છે દીકરીઓ હોય એને પોતાના કરવા પડે, એમ સાધુને પણ પોતાના કરવા પડે છે. છતાં મારી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો હું બધાને હાથ જોડી અને પગે લાગુ છું. ગામના છે એ મારા હૃદયના ફૂલ છે, અને 12 ગામના છે એ મારે માથાના ફૂલ છે. અને એથી બધા ભેગા થાય મૂળદાસ બાપુના ફૂલ છે. કેમ કે હું ઓળખતો નથી કોણ ક્યાંથી કોને મોકલ્યા, કેમ કે એના નામ માથે મૂળદાસ બાપુના નામ માથે અનેક દુનિયા જોઈ. હું તો ખાલી એની ઘરવાળી બની અને પણ હિંચકા કરું છું, તમારા હાથે જોઈ કરો. ખાલી મારા ઠાકર પાસે એક જ માન્યું છે, એ ઠાકર અભિમાન અને અહંકાર ના આવવા દે, મારા થકી કોઈને પાપ લાગે ને એવો મારો સ્વભાવ ન બનાવીશ બસ. અને અહીંયા તને બધાને કહી દીધું હું વેસાઈ જઈશ, પણ આવેલા આત્માને કોઈ દુઃખ લાગે ને એવું કોઈ જીવન નહીં બનાવતા. અને મને ખબર છે પહેલું જ કાર્ય થયું છે 5 વર્ષથી, પહેલામાં જ તમે પંજો ખોડી દીધો છે.
અને આ પંજો આપણો કાયમ ભૂલદાસ બાપુ પાસેથી આશીર્વાદ માગવી છે, નકળંગ બાપા પાસેથી આશીર્વાદ માગવી છે. કાયમ અમારો આવો આનંદ ગામ કર્યા કરે. બસ કોઈ વાદ નહીં, વિવાદ નહીં, ના પડીશ. લોહીને લાખાને કીધું તેને સંત સમાગમ થયો, એને વાદ વિવાદ મટી ગયો. અને ન થયો ને તો માનવાનું મૂળદાસ બાપુની વાણી એની સાંભળી નથી. જય સિયારામ. ધન્ય છે. સુંદર સુંદર. નાના નાના વાક્યોમાં હૃદયના ભાવ પ્રગટ કરી ભગત બાપાએ આપ સૌની પાસેથી ક્ષમા માંગી લીધી છે. હળવા ફૂલ જેવા એ થઈ ગયા છે. માળી પણ અહીં કાનમાં મને કહી ગયા છે કે 1 વર્ષ મૂકીને 1 વર્ષે આવવું પડશે તમારે પાછું. ઠાકર ઠાકર. આરતી ઉતારું ન કળંગને નકળંગની રે ગુરુ રામની રે પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા. બીજી આરતી એ 12 બીજ ના ધણી રે. ગુરુ આરતી ઉતારું ન કળંગની ત્રીજી આરતી મેં તત્વથી પર કરી ચોથી આરતી 4 યુગમાં ફરી રે. કર જોડીને બાળક બોલ્યા લાલ અંતરના પડદા ખોલ્યા રે. ગુરુ આરતી ઉતારું ન કળંગની રે. બોલી ન કળંગ ભગવાન પ્રસન્ન રહો. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय गुणहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते. नीलसंशयरसं विराजतं मधुरं नैनाभिरामं रामदेवं वन्दे विभुमुक्षये. निगलसुतं गोविन्दं रामदेवं जगत्पते देहि मे भक्ति मुक्ति च वरदं त्वामहं शरणागतम्. बोल रामदेव जी महाराज प्रसन्न रहो. ગેમાભાઈ ગીલાભાઈ ડાંગરને ત્યાં પોથીજી અહીંથી પધરાવાના છે. એમના પરિવારના જે બહેનો પોથી જે લેવા માટે પધાર્યા હોય એ સ્ટેજ ઉપર આવે એવી વિનંતી. અરે વાગ્યા વિધ વિધના ભારદાજ કે દ્વાર દેવ સર્વ દ્વારે ગયા શંભુ ગયા કૈલાસ સિયાવર રામચંદ્ર પ્રસન્ન રહો. कथा विसर्जन होत है पधारो श्री हनुमान राम लक्ष्मण
जानकी सदा करो कल्याण सियावर रामचंद्र प्रसन्न रहो रघुवीर रामचंद्र प्रसन्न रहो उमापति महादेव प्रसन्न रहो पवन सुत हनुमान प्रसन्न रहो। આપણી કથામાં 7 દિવસ ઉભા ઉભા જે કથા સાંભળે છે એવા દ્વારકાના કાનાભાઈને વિનંતી સ્ટેજ ઉપર પધારે. ભગત બાપા ને શાલ ઓઢાડી અને ભાવ સ્વાગત કરવા માટે ઈચ્છે છે એટલે કાનાભાઈને વિનંતી સ્ટેજ ઉપર પધારે. બાય બાય. સાત દિવસથી ઉભા ઉભા કથાનું શ્રવણ કરતા દ્વારકાથી અમારા કાના ભગત પધાર્યા છે, એનું ભગત બાબા સ્વાગત કરે છે. ધન્ય. શિવ 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 શિવ. બાય બાય. શિવ શિવ. ગેમાભાઈ ગીલાભાઈ ડાંગરનું ભગત બાબા સ્વાગત કરે છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ. પોથીજી અહીંથી એમના ઘરે ડાંગર પરિવારને ત્યાં પધારવાના છે. કોણ પોથી કોણ લે છે? પોથીજી લેવા માટે જે બેન આવ્યો એને વિનંતી અહીં આગળ પધારે. हेलो बोलो रामदेवजी महाराज प्रसन्न रहो पोथी मैया प्रसन्न रहो प्रकट न कलंग धाम प्रसन्न रहो रामदेवजी महाराज प्रसन्न रहो सदगुरु महाराज प्रसन्न रहो जज्ञा भौम प्रसन्न रहो चेतन समाधि वालो प्रसन्न रहो चामुंडा मात प्रसन्न रहो. પોથીજી અહીંથી ગેમાભાઈ ગીલાભાઈ ડાંગરને ત્યાં પધારવાના છે. ભાઈઓ બહેનો પોથી યાત્રામાં જોડાય વિનંતી.